વડનગર શહેરમાં એક જ રાતમાં ચોરોએ અલગ અલગ વિસ્તારમાં આશરે 8 મકાનોમાં નિશાન બનાવ્યા. શહેરમાં ભયનો માહોલ સર્જાયો. વિવિધ વિસ્તારોમાં તારા અને તંકુચા તોડીને રકમ દાગીનાઓ સહિત કિંમતી ચીજવસ્તુઓ ચોરી થયાની માહિતી સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ કે નાગરિક ઈ કોટા વિસ્તારમાં એક મકાનમાં ચોરી થઈ હતી, જ્યારે ભાટિયા શેરી વારન મનીષભાઈ મકાનમાં એ બાજુના આવેલા જીતુભાઈ નાથુભાઈ મણિયારના મકાનમાં તારા અને નકુચા તોડીને ચોરી કરવામાં આવી હોવું જાણવા મળ્યું છે. ઉપરાંત શિશુ મંદિરનું પણ તાળું તોડવામાં આવ્યું એવું સામે આવ્યું છે. ઉપરાંત બારોટી બજારમાં સમિષ્ઠા તળાવના સામે આવેલા અમૃતભાઈ સોમાભાઈ પ્રજાપતિના મકાનમાં પણ તાળા તોડીને મોટી ચોરી થઈ હોવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. અર્જુનવાડી વણકરવાસમાં 2 મકાનોને ચોરો અને વણકરવાસમાં ઘરમાંથી ઘરફોડ ચોરીના દાગીના ચોરીને હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે કિશોરભાઈ દયાલાભાઈ વિહોલના મકાનમાં પણ તાળા તોડીને તિજોરી દાગીના અને રોકડ રકમની ચોરી કરવામાં આવી હોવાનું પણ સૂત્રોમાં જાણવા મળ્યું છે. એક રાતમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આટલી મોટી સંખ્યામાં ચોરોએ ઘટના સામે આવી અને સ્થાનિક ચિંતાઓ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં કાયદા વ્યવસ્થા, રાત્રિ પેટ્રોલિંગ અંગેના લોકોને સવાલો ઉઠી રહ્યા છે. આ તમામ ચોરોને બનાવ અંગે વડનગર ટાઉન પોલીસના ગુના નોંધાવવામાં અને ચોરોને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરવી હોવા જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા સીસીટીવીના ફૂટેજને ટેકનિકલ પુરાવા સાથે અન્ય દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે. પટકાર ન્યૂઝ અહેવાલ નાગજી ઠાકોર. શું નામ છે આપનું? ધર્મિષ્ઠાબેન. શું થયું તમારા ઘરે? અમારા ઘરમાં તિજોરી આખી તોડી નાખી. બાજુના અંદર આવા દરવાજા જાળીનો 2 નકુચા તોડી અંદર પ્રવેશ્યા છે. પછી આ તિજોરી આખી તોડીને અંદરથી બધું વ્યસ્ત કરી નાખ્યું છે. અંદરથી થોડા બગસરાના દાગીનાની બધું જોયું, એ બધું તોડી લઈ ગયા લાગી હતી. હજી અમે કોઈ જોયું નહીં. પોલીસ આવે તાણ પછી તપાસ થાય. કઈ વસ્તુ થઈ છે દાગીના સિવાય? કઈ દાગીના સિવાય બીજી વસ્તુ તો નહોતી, ખાલી બગસરાની બંગડી હતી. કેટલા વાગે બન્યું? બગસરા એ અમે તો અહીંયા રહેતા નહીં, સોસાયટીમાં રહીએ છીએ છોકરા જોડે. ત્યાં પાડોશી સામે છે ને, એમને ખબર પડી ને તો એમને મને ફોન કર્યો ને 5 વાગે. એટલે 12 થી 3ના ગાળામાં બધું બન્યું છે રાત્રે. બરાબર. પોલીસ ફરિયાદ દાખલ કરી તમે? હા, કરી છે FIR. પોલીસ આવીને જોઈ ગયા, હવે અરજી લખાવાની. સારું. શું કહેવા માંગુ છું? એક સાહેબ 2 દિવસથી અમે ખેરાલુ અમારા બાબલાને ઘેર ગયા હતા. બરાબર. એક રાતના વરસાદ ચાલુ હતો એટલે આવું થયું. બરાબર. અંદરથી 30 થી 35 હજાર રોકડ હતી. બરાબર. 2 થી 3 તોલા સોનું હતું. એટલે બધું કપડો નબળો તિજોરી તોડી કપડો નબળો વેરી જતા રહ્યા. તમને જાણ ક્યારે થઈ આ પછી? અમને જાણ સવારે અમારો બાબલો અહીંથી લોકાચાર જવાનો હતો અમદાવાદ. બરાબર. અહીંથી આવતો હતો ને ફોન આવ્યો બાજુવાળાનો. એ લોકો આવ્યો ભાઈ, એને હું ખેરાલો હતો, ખેરાલોથી મને ફોન કરેલો. તો અમે આવ્યા ને પછી આપણે પોલીસ ચોકી નોંધાયો. અમે પોલીસ ચોકીમાં બધા ફરિયાદ નોંધાવી. હા. શું નામ આપો આખું? આખું પ્રજાપતિ અમૃતલાલ સોમાભાઈ. કયો ઇલાકો લાગા? અર્જનબારી દરવાજો, શર્મિષ્ઠા તળાવની સામે. હોય આ ઇલાકામાં કેટલા મકાન તૂટ્યો હોય? તો સાહેબ હાલ તો એટલામાં તો એક જ તૂટી છે. 2 વણકરવાસમાં હોપડે છે. બરાબર. એ કોઈ આ બાજુ હોપડી છે, પણ અમે પાકો ખ્યાલ નહીં કે આટલા તૂટ્યા.